નમસ્કાર વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજની માહિતી દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનર મેળવનાર માટે અત્યંત મહત્વની છે, કારણ કે 26 ઓક્ટોબર 2025ના રોજ સરકાર દ્વારા એક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પેન્શનરોના માસિક પેન્શનમાં ₹3,500નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારો નવેમ્બર 2025ની ચૂકવણીથી લાગુ થશે, એટલે કે આવતા મહિને આપના બેંક ખાતામાં વધારાની રકમ સીધી જ જમા થવાની છે। આ નિર્ણય સાથે સરકારે એક બીજું મહત્વનું ફરમાન પણ જાહેર કર્યું છે, જે દરેક કર્મચારી અને પેન્શનર માટે ફરજિયાત છે। તો મિત્રો, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। અને મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તથા સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તથા પગારધારકોને બેંક એકાઉન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે। જો તમે 31 ઓક્ટોબર 2025 સુધી આ ચકાસણી નહીં કરાવો તો તમારો પગાર કે પેન્શન રોકી દેવામાં આવશે। આ નિર્ણયનો હેતુ છે કે બેન્કિંગ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવી, છેતરપિંડીથી અટકાવવી અને સરકારી નાણાં યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરવી। હવે મિત્રો, વાત કરીએ કે બેંક વેરિફિકેશન શું છે। તો સરળ ભાષામાં કહીએ તો બેંક વેરિફિકેશન એટલે તમારી બેંકની માહિતી સરકારના રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં તે ચકાસવાની પ્રક્રિયા, જેને બેંક વેરિફિકેશન કહેવામાં આવે છે। સરકાર તપાસે છે કે જે ખાતામાં પગાર કે પેન્શન જમા થાય છે તે ખરેખર યોગ્ય કર્મચારી કે પેન્શનરનું એકાઉન્ટ છે કે નથી। આ પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે ડિજિટલ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, અર્થાત બેંક અને સરકારી વિભાગ વચ્ચેની માહિતી આપોઆપ મેળ ખાશે। જેઓ ડિજિટલ રીતે ન કરી શકે તેઓ પોતાની બેંક શાખામાં જઈને પણ આ ચકાસણી સરળતાપૂર્વક કરી શકે છે। હવે મિત્રો, વાત કરીએ કે બેંક વેરિફિકેશનના મુખ્ય ફાયદા વિશે। તો આ પગલાંથી ઘણા મહત્ત્વપૂર્ણ ફાયદા થવાના છે, જેમાં પહેલું છે છેતરપિંડી અટકશે, એટલે કે ખોટા ખાતામાં સરકારની રકમ જતી અટકશે। બીજું છે કે પારદર્શિતા વધશે, એટલે કે દરેક ચૂકવણીનો સાચો રેકોર્ડ રહેશે। ત્રીજું છે કે ચૂકવણી ઝડપથી થશે, જેના માટે ઓટોમેટિક સિસ્ટમથી સમયસર પેન્શન કે પગાર મળી જશે। મિત્રો, ચોથું છે કે સરકારી નાણાંનો દુરુપયોગ અટકશે। અને પાંચમું છે કે વિશ્વાસ વધશે, જેમાં પેન્શન મેળવનારને ખાતરી રહેશે કે રકમ યોગ્ય રીતે આવશે। આ પગલાંથી સિસ્ટમ વધુ વિશ્વસનીય અને ટેકનોલોજી આધારિત બનશે। મિત્રો, હવે વાત કરીએ કે જો વેરિફિકેશન ન કરાવીએ તો શું થાય। તો જો કોઈ કર્મચારી કે પેન્શનર 31 ઓક્ટોબર 2025 સુધી બેંક ચકાસણી નહીં કરાવે તો નવેમ્બરથી તેમનો પગાર કે પેન્શન જમા નહીં થાય। આનો અર્થ એ છે કે તમારી માસિક આવક તાત્કાલિક બંધ થઈ જશે। આથી ઘર ખર્ચ, દવાઓ, વીજળી, પાણીના બિલ જેવી જરૂરિયાતો પર અસર પડશે। પછી ફરીથી ચકાસણી માટે સમય, દસ્તાવેજો અને પ્રક્રિયા કરવી પડશે। તેથી આ કામ સમયસર પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ કે બેંક વેરિફિકેશન કેવી રીતે કરાવવું। તો ચાલો હવે સૌથી અગત્યની વાત કરીએ, આ ચકાસણી કેવી રીતે કરાવવી તે સમજીએ। તો મિત્રો, પહેલું પગલું છે કે તમે તમારા બેંક ખાતાનો સંપર્ક કરો। શાખા અધિકારી પાસે એકાઉન્ટ વેરિફિકેશન ફોર સેલેરી ઓર પેન્શન અંગેની માહિતી મેળવો। બીજું પગલું છે કે જરૂરી દસ્તાવેજો સાથે લઈ જાઓ, જેમાં આધાર કાર્ડ થઈ ગયું, પાન કાર્ડ, બેંક પાસબુક અથવા તો ચેકબુક, અને મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર, જેને આપણે પીપીઓ કહીએ છીએ, તે પણ લઈ જવાનું રહેશે। જો તમે પેન્શનર હોવ તો પીપીઓ લઈ જજો। મિત્રો, ત્રીજું પગલું છે કે બેંક અધિકારી આપેલું વેરિફિકેશન ફોર્મ ભરો। આ ફોર્મ સરકારની માર્ગદર્શિકા મુજબ હશે। ચોથું પગલું છે કે ચકાસણી પૂર્ણ થયા બાદ તમને SMS અથવા તો ઈમેલ દ્વારા પુષ્ટિ પણ મળશે। પાંચમું પગલું છે કે જો તમારી બેંકમાં ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ હોય તો બેંકની વેબસાઇટ અથવા તો મોબાઈલ એપમાં જઈને KYC વેરિફિકેશન વિભાગમાં તમારી માહિતી અપડેટ કરી શકો છો। છઠ્ઠું પગલું છે કે જ્યારે માહિતી સરકારી રેકોર્ડ સાથે મેળ ખાશે ત્યારે તમારું ખાતું વેરીફાઈ ગણાશે। હવે મિત્રો, ચકાસણી પૂર્ણ થયા બાદના ફાયદા વિશે વાત કરીએ તો તમારું પેન્શન અથવા પગારમાં વિલંબ વિના જમા થઈ જશે, એટલે કે કોઈ પણ
અડચણ વિના પેન્શન અથવા પગાર જમા થઈ શકે છે. બીજું છે કે સરકારના રેકોર્ડમાં તમારું નામ અને ખાતાની માહિતી સચોટ રહેશે. ત્રીજો ફાયદો છે કે કોઈ તૃતીય વ્યક્તિ તમારા ખાતાની માહિતીનો દુરુપયોગ નહીં કરી શકે. ચોથું છે કે ભવિષ્યમાં પણ સરકારની તમામ ચૂકવણીઓ માટે ચકાસણી ફરજિયાત રહેશે, એટલે એકવાર કર્યા બાદ લાંબા સમય માટે શાંતિ રહેશે. હવે વાત કરીએ કે આની પાછળ સરકારનો હેતુ શું રહેલો છે. તો આ પહેલ ફક્ત ચકાસણી માટે નથી, પણ આખી સરકારી ચૂકવણી પ્રણાલીને સુરક્ષિત, પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે છે. તાજેતરમાં કેટલાક ખોટા ખાતાઓમાં પેન્શન જમા થવાના કિસ્સા સામે આવ્યા હતા. તેને રોકવા માટે આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ રીતે સરકારે ખાતરી કરશે કે દરેક રૂપિયા યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે કે નથી પહોંચતા. આ પહેલ ડિજિટલ ભારત અભિયાનના હેતુને આગળ વધારશે. હવે મિત્રો વાત કરીએ કે EPS 95 અને EPFO પેન્શનરો માટે ખાસ નિયમ વિશે. તો EPS 95 અથવા તો EPFO હેઠળ પેન્શન મેળવનાર પેન્શનરો માટે પણ આ એક ખાસ સુધારો જાહેર થયો છે, જેમાં 1 જાન્યુઆરી 2025થી EPS પેન્શનરો દેશની કોઈપણ બેંક ખાતામાંથી પોતાનું પેન્શન મેળવી શકે છે. પરંતુ શરત એ છે કે તેમનું ખાતું ચકાસેલું એટલે કે વેરીફાઈ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે ભવિષ્યમાં તમે જ્યાં રહો છો ત્યાંથી તમારું પેન્શન સરળતાથી મેળવી શકશો. જો બેંક વેરિફિકેશન પૂર્ણ કરાયેલું હશે તો તમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ હશો, એટલે કે કોઈ પણ રાજ્યમાં હશો, તો તમે તમારું પેન્શન અથવા તો પગાર મેળવી શકશો. હવે વાત કરીએ કે ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો વિશે. તો બેંક ખાતાની વિગતો હંમેશા અપડેટ રાખવી જોઈએ. અને મિત્રો, જો જૂનું ખાતું લાંબા સમયથી ઉપયોગમાં ન લીધેલું હોય તો તેમાં નવી માહિતી ઉમેરવી જોઈએ. અને મિત્રો, આધાર નંબર અને પાન કાર્ડ લિંક થયેલ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. તેમજ જો કોઈ શંકા હોય તો તરત જ બેંક ખાતા અથવા તો વિભાગના HR વિભાગનો સંપર્ક કરવો જોઈએ. અને 31 ઓક્ટોબર પહેલાં ચકાસણી કરવી અત્યંત જરૂરી છે, નહીંતર પેન્શન અથવા પગાર અટકી શકે છે. હવે મિત્રો, સુરક્ષા અને પારદર્શિતા માટે મોટા પગલાંની વાત કરીએ તો આ પહેલ ફક્ત એક નિયમ નથી, પણ દરેક કર્મચારી અને પેન્શનર માટે સુરક્ષા અને વિશ્વાસનું ચિહ્ન છે. જ્યારે સિસ્ટમ પારદર્શક બને છે ત્યારે ચૂકવણી પણ વિશ્વાસપૂર્ણ બને છે, અને વિશ્વાસપૂર્ણ ચૂકવણી ત્યારે બને છે એટલે આપણા જીવનમાં સ્થિરતા અનુભવાય છે. આ પગલું સરકાર અને જનતાની વચ્ચેનો નાણાકીય વિશ્વાસ વધુ મજબૂત કરશે. મિત્રો, અંતિમ સૂચના અને પ્રેરણા વિશે વાત કરીએ તો જો હજી સુધી તમારું બેંક ચકાસણી પૂર્ણ ન કરી હોય તો આજે જ નજીકની બેંક શાખામાં જઈને પ્રક્રિયા પૂર્ણ કરો. સમયસર કરજો તો તમારું પેન્શન નિયમિત મળશે અને નવેમ્બર મહિનાથી વધારાના 3,500 રૂપિયાનો લાભ પણ સીધો જમા થઈ જશે. આ નિર્ણય દરેક પેન્શનર માટે એક રાહતરૂપ સમાચાર છે. સુરક્ષા, પારદર્શિતા અને સુવિધા, આ ત્રણેયને એકસાથે મેળવવાનો આ અવસર છે. ડિજિટલ ભારતની દિશામાં એક મહત્ત્વનું પગલું પણ છે. તો મિત્રો, માહિતગાર રહો, સમયસર પગલાં લો અને તમારા હકનો લાભ અવશ્ય મેળવો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.